तो मैं ત્યાં રોડવેજ ઉપર ગયા તો અમને લોકોએ કોઈ રિસ્પોન્સ નહીં આપ્યો. અચ્છા, એમને રિસ્પોન્સ અમને બી નહીં આપ્યો. અમારી સાથે મીડિયા હતા, મીડિયાની સાથે બેઉદ વર્તન કર્યું. એ લોકોએ પોલીસને બોલાવી અને અમને પોલીસ સ્ટેશન લઈ ગયા. पुलिस स्टेशन से हमने बधाना नाम नंबर लिखा है. हिंदी में बताएंगे सर, क्या आपका इंट्रोडक्शन है, आपकी यहाँ जिम्मेदारी क्या है? कुछ नहीं बताइए सर, एनएचएआई द्वारा पेमेंट हो गया, इन लोगों का पेमेंट क्यों अटका है? यहाँ का रोड का काम क्यों अटका पड़ा है? बाकी सब जगह तो हो रहा है, रीजन क्या है? नो कमेंट. आप बोल रहे हैं मीडिया पे आपको कोई जवाब नहीं देना, तो आप जवाब कहाँ देंगे? मीडिया से कोई लेना देना नहीं हमको. हमें रोड ऊपर आई गए थे. आज 4-4 महीने से पेमेंट नहीं मिला. आए दिन हमारे यहाँ कोई ना कोई आता रहता है, धमकी देता है, गाड़ी उठा लेंगे, ये कर देंगे, वो कर देंगे, गाली गलौज करता है. हमारा स्टाफ, कई स्टाफ चला गया इधर से. કોઈના 3 કરોડ છે, કોઈના 2 કરોડ છે, કોઈના 1.5 કરોડ છે, કોઈના 17 કરોડ છે. આ રીતનું પેમેન્ટ છે. और उसके बाद फोन करने पे सीनियर स्टाफ कोई फोन उठाता नहीं है, प्रॉपर रिस्पॉन्स नहीं करता है. हम आखिर करें तो क्या करें? અમારો એવું લાગે છે કે અમારે આત્મહત્યા કરી અને આત્મવિલોપન કરવાની ફરજ આવશે. समझा ना, वैसे में आप मुझ पर विश्वास करना भी बंद कर. अच्छा, विश्वास नहीं करेगा. एक सुनो सुनो, और क्या विश्वास करूंगा मैं? आप ऐसा विश्वास नहीं करने की बात कर रहा है तो क्या जवाब करूं दो. साहब? ये अपने विश्वास क्या आपके ऊपर जवाब इतना मैं विश्वास किया है. आपको सुनो जवाब सुनो दिया सर, तो एक आपके पास इतना विश्वास किया है तो आज हम लोग परेशान हैं. और कोई जवाब देने के लिए आता नहीं है. हमको मार खाने की बात आदत आ गई है. क्या जवाब चाहते हैं? 2 घंटे से और क्या जवाब चाहते हैं? आप मेरे मुंह बात करो. किसने जवाब मिला है? बोलो क्या जवाब चाहते हो? क्या जवाब चाहते हो? सर, फोन नहीं उठ रहा है पेमेंट का. पेमेंट कब आएगा, क्या आएगा? रोज वहाँ पे कैंप पे तमाशा हो रहा है, गाली दे रहा है, गाड़ी उठाने की बात कर रहा है. हेलो जी हेलो सर, ना. जी सर. ये बताओ, मैं पैसा दे दूं? नहीं, आप नहीं देंगे सर, उनसे बात तो करेंगे. आपका फोन नहीं उठा सकते वो. हमारे सामने सर, वो क्यों नहीं उठा रहे हैं? उनको पता है कि वो सभी लोग यहाँ पे हैं, इसीलिए नहीं उठा रहे. पेमेंट हमारा करवा दीजिए. सर, आप ही यहाँ काम करिए. आपको RSIL बोले कि आप काम नहीं किया तो क्या? જી ભાઈ, આજે આપ ફરિયા ગયા હતા, હા. એના કારણથી ગયા હતા, શું રજૂઆત કરવા ગયા હતા, કોને કરવા ગયા હતા, શું થયું? અમે ગયા હતા રોડવેજ કંપનીમાં. કેમ કે અમે જે કામ કરતા હતા સિમેક્સ ને ઓમકાર કંપની હતી, એ રોડવેજની જ કંપની હતી. અને રોડવેજ એમ કીધું કે ભાઈ રોડવેજ એમ કીધું કે અમે પેમેન્ટ કરશું અને અમારું જ કામ છે. તો અમે એટલી વખત ગયા, કોઈ જવાબ જ રિસ્પોન્સ નહીં મળતો. વારા ખતી જાય તો આ સાથે બધા કોન્ટ્રાક્ટરો સાથે મળી અને મેં ટોટલ સમજો ને 10 થી 12 કોન્ટ્રાક્ટરો હતા. તો અમે ત્યાં રોડવેજ ઉપર ગયા તો અમને લોકોએ કોઈ રિસ્પોન્સ નહીં આપ્યો. કોને રજૂઆત કરવા ગયા હતા તમે? ત્યાં PM સાહેબ હતા, ગુંજન મિશ્રા. અચ્છા, એમને રિસ્પોન્સ અમને બી નહીં આપ્યો. અમારી સાથે મીડિયા હતા, મીડિયાની સાથે બેઉદ વર્તન કર્યું અને કોઈ જવાબ જ નહીં આપ્યો. છતાં એ લોકોને એમ થયું કે ભાઈ આ લોકો ઝઘડો કરે છે. એ લોકોએ પોલીસને બોલાવી અને અમને પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશને અમને બધાના નામ નંબર લખ્યા અને એ જાણ કરી છે કે ભાઈ આજે નહીં તો કાલે તમારે હેન્ડ ઓવર કરો, કાં તમે કલેક્ટરમાં જાઓ, કાં તમે કેસ કરો, FIR કરો. તો અમારું તો પેમેન્ટ બાકી છે. અમારે તો બીજું કશું નથી, કામ બી નથી. અમને અમારું પેમેન્ટ મળે એ જ મહત્ત્વનું છે. કેમ કે અમારી સામે અમારી ગાડીઓ ખેંચાઈ ગઈ છે. અમે રોડ ઉપર આવી ગયા છે. અત્યારે આજે 4-4 મહિનાથી પેમેન્ટ નથી મળ્યા. હું એક નથી, 10 કોન્ટ્રાક્ટરો છે. કોઈનું 3 સમજ લો, કોઈના 3 કરોડ છે, કોઈના 2 કરોડ છે, કોઈના 1.5 કરોડ છે, કોઈના 17 કરોડ છે. આ રીતનું પેમેન્ટ છે અને દર મહિનેથી આ રીતે આજે આપે કાલે આપે એકબીજા દાવા બનાવવા રાખે છે. કલેક્ટરમાં જઈ આવ્યા અમે, કલેક્ટર સાહેબ મેમને મળીને આવ્યા, નવસારી કલેક્ટર. ત્યાર પછી વલસાડ કલેક્ટરમાં બી ગયા હતા. પછી CP સાહેબને ત્યાં જઈ આવ્યા. પછી અમારા સાંસદ સાહેબ છે ધવલભાઈ પટેલ, એમની ત્યાં બી જઈ આવ્યા અને બધાની જગ્યાએ અમે આવેદન આપેલા છે. હજી અમારી કોઈ પેમેન્ટ નથી. કાં પછી અમારો એવું લાગે છે કે અમારે આત્મહત્યા કરી અને આત્મવિલોપન કરવાની ફરજ આવશે. कुमार सिंह, S कुमार इंफ्राकॉन्स इंडिया प्राइवेट लिमिटेड से हमने काम किया हुआ है रोडवेज सॉल्यूशन में. बिल सबमिट है, अप्रूव भी है, ऊपर हेड ऑफिस में पहुंच भी गया है. उसके बाद भी वहाँ पेमेंट नहीं हो रहा है. आए दिन हमारे यहाँ कोई ना कोई आता रहता है, धमकी देता है, गाड़ी उठा लेंगे, ये कर देंगे, वो कर देंगे, गाली गलौज करता है. हमारा स्टाफ, कई स्टाफ चला गया है इधर से. और उसके बाद फ़ोन करने पे सीनियर स्टाफ कोई फ़ोन उठाता नहीं है, प्रॉपर रिस्पॉन्स नहीं करता है. हम आखिर करें तो क्या करें? इनको पेमेंट मांगते हैं तो ये कुछ प्रॉपर जवाब नहीं देते हैं. हमारे पास कोई रास्ता नहीं बचा है. हमको पेमेंट चाहिए, उसके बाद ही कोई काम चालू होगा. अदरवाइज काम ऐसे हो नहीं पाएगा, कोई भी करेगा नहीं. क्योंकि पेमेंट मिलेगा नहीं किसी को तो करेगा नहीं. और जब तक पेमेंट मिलेगा नहीं तब तक काम होगा नहीं. જી ભાઈ, આજે આપકો સૌ કોન્ટેક્ટરો ફરિયા ખાતે રોડવેજની ઓફિસ છે ત્યાં આગળ ગયા હતા તે રજૂઆત કરવા માટે. હા. અમે શું રજૂઆત કરીને તમને જવાબ શું મળ્યો?
સાહેબ અને જેમાં કામ કરતા છીએ અમે બધા કોન્ટ્રાક્ટરો 10-12 કોન્ટ્રાક્ટરો છે અમે. અમને પેમેન્ટ ઘણું મોટું બાકી છે અમે તો વારંવાર રજૂઆત કરવા છતાં બી અમને પેમેન્ટ મળ્યું નથી. એવું નથી કે મૌખિક અમે લેખિતમાં આપ્યું છે, દર 15 દિવસ આપતા છે, એનો કોઈ જવાબ મળ્યો નથી આજ દિન સુધી અમને. એમની અરજી અમે કલેક્ટર સાહેબને, એસપી સાહેબને, લોકલ રૂરલ પોલીસને બધા આપી છે, અમને સાંસદશ્રીને બી આપી છે. આજે પણ અમે ગયા હતા, જે અગાઉ અરજી આપી હતી એમનો જવાબ માટે, તો હજુ અમને કોઈ એમનો જવાબ મળ્યો નથી. પ્રોજેક્ટ મેનેજરને તમે જે રજૂઆત કરી ત્યારે ત્યાંથી તમને શું જવાબ મળ્યો? ઉપર જાણ કરશું, ઉપર જાણ કરશું, એમનો દર વખતે આ જ એમનો જવાબ રહે છે, ઉપર જાણ કરશું. અમે 4 થી 5 વાર, ને એવું નથી, અમે બધું ટોટલ લેખિતમાં આપ્યું છે અમને. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. એક્સપ્રેસ હાઈવેનું જે બાંધકામ ચાલી રહ્યું છે એમાં એ બાંધકામમાં જે લોકો કોન્ટ્રાક્ટરો કામ કરે છે, પોતાનું કામ કરે છે, જે લોકોને NHI થકી પેમેન્ટ મળે છે ને પછી એ લોકો નીચે કામ કરે છે, એ લોકોને લગભગ 6 થી 7 મહિનાથી પેમેન્ટ એક અટકેલું છે. હવે એ પેમેન્ટ જે અટકેલું છે તેમાં કોઈનું માટીનું છે, કોઈનું રોડનું છે, વગેરે વગેરે છે. એ બધા આજે અહીંયા ભેગા થયા છે, પોતાનું પેમેન્ટ ક્યારે આવશે એ પૂછવા માટે અહીંયા આવેલા છે. ચેનલ 8 અને 9 ની વાત કરીએ તો મળેલી વિગત મુજબ ઉપરથી પૈસા તો NHI દ્વારા આપી દેવામાં આવેલા છે, તે છતાં આ લોકોને પેમેન્ટ નથી થયું. એ માટે થઈને આ લોકો અહીંયા છે. બાકી બધાના કામ થઈ ગયા છે, અહીંયાનું જ કામ કેમ અટકેલું છે આપણે અહીંયા પૂછવા માટે આવેલા છે. હવે અહીં આ સાઇટ ઉપર જે જવાબદાર વ્યક્તિ હાલ ફિલહાલ છે, પ્રથમ આપણે એમનો ઇન્ટ્રોડક્શન માંગીશું, પછી એમને પૂછીશું ભાઈ કે શું પ્રોબ્લેમ છે, આ પેમેન્ટ નથી થતું. સાહેબ, આપની ઓળખાણ જણાવશો? મિશ્રાજી, આપનું પદ શું છે અને આપ અહીંયા કઈ જવાબદારી નિભાવી રહ્યા છો, જણાવશો? हिंदी में बताएंगे सर, क्या आपका इंट्रोडक्शन है, आपकी यहाँ जिम्मेदारी क्या है? कुछ नहीं बताएंगे सर, NHI द्वारा पेमेंट हो गया, इन लोगों का पेमेंट क्यों अटका है? यहाँ का रोड का काम क्यों अटका पड़ा है? बाकी सब जगह तो हो रहा है, रीजन क्या है? नो कमेंट वाई नो कमेंट सर? यहाँ पे सबको प्रॉब्लम हो रही है, सब लोग जो यहाँ इकट्ठा हुए हैं इन लोगों ने तो अपने आदमियों का पेमेंट दे दिया होगा. ये बाजू में जो आपके बैठे हैं इनकी करीब 3 या 4 गाड़ियां खींच चुकी हैं बिकॉज पेमेंट की लैक्सिटी के वजह से. आप बोल रहे हैं मीडिया पे आपको कोई जवाब नहीं देना, तो आप जवाब कहाँ देंगे? मीडिया से कोई लेना देना नहीं हमको, आपको मीडिया से कुछ लेना देना नहीं है. क्योंकि हम अपने जितने भी हमारे ये आदमी लोग उनको जो बोलना था बोल उन्हीं लोगों ने हमें बताया है कि यहाँ पे हम लोग मिलने वाले हैं, तो आप जवाब देंगे कि यहाँ का पेमेंट क्यों अटका है, रीजन क्या है? उन्हीं लोगों से बात कीजिए. सर, रीजन क्या है पेमेंट अटकने के, ये पूछ रहे हैं हम. हमें नहीं पता है. आपको नहीं पता तो किसको पूछने जाए सर? वो जो ऑथराइज सिग्नेटरी है ही विल हु इज द ऑथराइज सिग्नेटरी सर? नॉट से यू राइट नाउ. हु इज द ऑथराइज सिग्नेटरी सर? आई एम नो May I ask you who is the authorized signatory, sir? सॉरी. Who is responsible for the payment for these guys? कौन जवाबदार कौन है सर? कौन देगा पेमेंट का आंसर? सर बोलेंगे? हमारे हेड ऑफिस को एमडी को एडी को बता दिया गया है, जी. जो ज्यादा ऑथराइज्ड ही विल गिव यू द आंसर. The MD will give us the answer. एडी साहब हमारे हैं जो ऑथराइज सिग्नेटरी है वही देंगे ना, हम लोग थोड़ी दे सकते कुछ भी. Okay. 7 મહિને से इन लोगों का पेमेंट अटका है, ये लोग ये बोल रहे हैं. આ લોકો એવું કહે છે કે આ લોકોનું 7 મહિનાથી પેમેન્ટ અટકેલું છે, કોઈનું સ્ટીલનું છે, કોઈનું વગેરે જેટલું પણ રોડ કન્સ્ટ્રક્શનમાં કામ ચાલી રહ્યું હોય તે. આજે સવારે અહીંયા આવીને આ લોકો ભેગા થયા. મિશ્રાજી જેમને કહેવામાં આવે છે, એમનું પદ મને નથી ખબર, એમનું પદ શું છે સાહેબ? પ્રોજેક્ટ મેનેજર મિશ્રાજી છે. તેઓ કહે છે મીડિયા સાથે અમારે કઈ લેવા દેવા નથી, અમારે કઈ જવાબ નથી આપવો, હેડ ઓફિસથી તમારે જે જવાબ મેળવવો હોય મેળવો. ચેનલ 8 અને 9 પર આ પ્રોબ્લેમ ચાલી રહી છે, બાકી બધી જગ્યાએ કામ ચાલુ છે. એનું કારણ શું? હાલાકી પબ્લિક જ ભોગવવાની છે. રોડવેઝ ચેનલ 8, 9, 10 પૈસા NHI દ્વારા આપી દેવા છતાં પણ પેમેન્ટ આ લોકોનું કેમ અટકેલું છે, એ જ સવાલ આ લોકો અહીંયા કરવા આવેલા છે. પરંતુ એ લોકોને સંતોષકારક જવાબ મળતો એવું તો નથી લાગતું. અમે મીડિયા પર્સન તરીકે સવાલ કરીએ છીએ તો કઈ રીતનો પ્રતિસાદ મળી રહ્યો છે એ તો આપણે જોઈ જ લીધું. હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી ત્રણેય ભાષા આપણે વાપરી લીધી. અમને કઈ ભાષા સમજ પડે છે આપણને ખબર નહીં. તો જોવાનું એ જ રહ્યું કે આ જે સરકારી પૈસા આવે છે પબ્લિકના ડેવલપમેન્ટ માટે આવે છે, પબ્લિકને મળે સુવિધા તેના ડેવલપમેન્ટ માટે આવે છે, તે પૈસા કેમ અટકેલા છે, આ લોકોને પૈસા કેમ નથી મળી રહ્યા, અને એ પૈસા નથી મળી રહ્યા તેના થકી તેને જે કામ અટકેલું છે તેની માટે જવાબદાર કોણ? સરકારી અધિકારીઓ કે સરકાર દ્વારા નિમેલા અધિકારીઓ આ રીતનું વર્તન કરશે તો કામ સરખી રીતના કેવી રીતના થશે એ હવે વિચારવું રહ્યું. આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતિક પાંડે.